હેલો ગાઈસ, અમે લોકો આવ્યા છે ત્યારે મેલકડી. તમને અહીંયાનો વ્યૂ બતાવીએ. આ અહીંયા ખોડિયાર માનું મંદિર છે, સાણોદરવાળા. અહીંયા ડુંગરા છે, પવનચક્કી છે. અહીંયા બધા ફોટા પાડે છે, વારા ફરતી બધા એક પછી એક ફોટો પડાવશે. ફોટોશૂટનું કામ પતી જાય પછી બધા અમારે મેગી બનાવવાનો પ્લાન છે, તો બધા જો વસ્તુ ગોતશે, લાકડાને એવું બધું વ્યવસ્થા કરશે. અહીંનો વ્યૂ છે ને બહુ મસ્ત છે અને પવન પણ બહુ છે. ચૂલો જગે કે નહીં ખબર નથી. ઋત્વે છે તો અહીંયા જો બધું શરૂ કરી દીધું છે કામકાજ, અને બધા જો વસ્તુ લાવે છે, તપેલું, ડીશ ને મેગી. મેગી બનાવવામાં તો કેટલો વહીવટ થાય. 2 મિનિટમાં બને એવું કે, પણ 2 મિનિટમાં બને નહીં. જો અહીંયા હવે ઋત્વે છે સળગાવવાનું શરૂ કરી દીધું છે. એની જેવું તો કોઈ સળગાવી ન શકે. હવે પવન છે, પવનમાં તો કેવું તાપ થાય ખબર નથી. અહીંયા બધા જો શીંગ ખાય છે, ત્યાં સુધી તો શું કરવું. જે અહીંયા તપેલું ચડાવી દીધું છે. હજી તો બધું એસ્ટિમેટ કાઢશે, કેમ રહેશે અને પાણી નાખશે અને બધી વસ્તુ ગોતવાની છે, કઈ થેલીમાં કયું શું મૂક્યું છે. બધા ફરતા ફરતા ઊભા છે. જો અહીંયા તો હવે તપેલું રેડી થઈ ગયું છે, પાણી બાણી નખાઈ ગયું છે. મેગી ખાવાની ઉતાવળ બહુ છે, એટલે હવે જોઈએ ક્યારે બને છે, કેમ કે પવન બહુ છે એટલે. હવે હું ને મારા દેર જો અમે મેગી નાખવા માંડ્યા છીએ. મેગી તોડીને નાખશું, કેમ કે હું ને મારા દેર બેઠી ગયા છીએ મેગી તોડીને નાખવા માટે. જો બહુ બધી મેગી છે. તાપ તો સારો થઈ જશે એટલે મેગી તો થઈ જશે એવું લાગે છે. અને અમે તો કાગળિયા બધે પડે નહીં, એટલે એ કાગળિયા અમે તો ચૂલામાં નાખી દીધા, એટલે ગંદકી તે ન લાગે, કેમ કે ત્યાં બહુ મસ્ત સરસ ચોખ્ખું બધું હતું. એટલે હવે મસાલો તો અમે આમાં આવ્યો છે, પણ તોય અમે એક્સ્ટ્રા બહુ બધો લીધો છે, તો એ તે નાખવાનો છે. અને તીખી પહાડોવાળી મેગી કરવાની છે. આજનું વાતાવરણ બહુ જ સરસ છે. અહીંયા વરસાદ આવે એવું પણ થઈ ગયું છે. અહીંયા અમારી જબરદસ્ત ગરમા ગરમ મેગી બનીને તૈયાર થઈ ગઈ છે. અહીંયા મોઢામાં પાણી આવવા માંડ્યું છે મેગીને જોઈને જ તે. હવે ચાખીને કહીએ કે કેવી ટેસ્ટી બની છે આજની અમારી મેગી પહાડો વાલી. લબાલબ મેગી ઉતરે છે. એલા બંધ કરને ભાઈ. આ બ્લોગર ઓલ ઇન્ડિયા કવર કરવાનો, ફૂડ બ્લોગર બનવાનો. अभी ये टेस्टी मैगी बन गई है. રસો લઉં છું. जो आ रसो इतने सोवे છે આના પણ હવે. તો આ અમારી મેગી બની ગઈ છે. હવે અમે ટેસ્ટ કરીને પછી અમે કહીએ ખાવાનું. અમારી રાહુ બેન છે, એનો ઘૂઘરો અહીંયા છે. ઘૂઘરો. હેલો ગાઈસ, મેગી બહુ જ ટેસ્ટી બની હતી.
અને અહીંયા અમને બહુ જ બધાને મજા આવી. તમે લોકો પણ આવી રીતે એકવાર ટ્રાય કરજો પહાડો ઉપર જઈને મેગી બનાવવાની. અને તમને અમારો વિડીયો આજનો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જે લોકોએ ન કર્યું હોય તે લોકો. આમાં જ મજા આવી. અહીંયા હવે અમે ઘરે જવા માટે રિટર્ન થઈ ગયા છીએ. સાંજ પડી પેલા ઘરે પહોંચી જઈએ કેમ કે રોડ બહુ જ ખરાબ છે અહીંયાનો અને વરસાદ પણ આવે તો ડિફિકલ્ટ થઈ જશે જવા માટેનું. સારું ગાઈસ, હવે આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.